વધશે વરસાદનું જોર। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી। 1 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી। રાજ્યમાં ફરી આવશે વરસાદનો રવો રાવું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતાઓ। 2 અને 3 ઓગસ્ટે અણધાર્યા વરસાદની આગાહી। આગામી 48 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદના સનાથલ બાવડા હાઈવે પર ફાર્મા કંપની પાર્કમાં ભરાયેલા છે પાણી। 1 સપ્તાહ બાદ પણ પાણી ભરાયેલા હોવાથી 10 જેટલી કંપનીઓ અને હજારો કર્મચારીઓને હાલાકી। કર્મચારીઓ માટે ટ્રેક્ટર અને બસની વ્યવસ્થા કરાઈ। અમદાવાદ જિલ્લાના ધોળકામાં જળબંબાકાર ભેટાવાડા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા। સમગ્ર વિસ્તાર જળમગ્ન થયો। અમદાવાદના વેપારીઓને સુરતની જેમ જ મળશે સહાય। વરસાદમાં થયેલી નુકસાની મુદ્દે સહાયની જાહેરાત। વેપારીઓ લારી ગલ્લા ધારકોને અપાશે સહાય। ફોટોગ્રાફી વિડીયોગ્રાફીથી સર્વે કરીને ચૂકવાશે સહાય। સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી। ઉપરવાસમાંથી 22,722 ક્યુસેક પાણીની આવક થઈ। હાલ નર્મદા ડેમની જળ સપાટી 128.55 મીટરે। સરદાર સરોવર ડેમના તમામ પાવર હાઉસ બંધ કરાયા। મધુનબન ડેમમાંથી છોડાયેલા પાણી બાદ દમણગંગાના પૂરે દમણ જેટી વિસ્તારમાં તબાહી મચાવી। 70થી વધુ ટ્રોલર બોટને નુકસાન। 10થી વધુ બોટો તણાઈ જતા માછીમારોને વળતરની માંગ કરી। સુરત શહેર જિલ્લામાં એક જ અઠવાડિયામાં 2 વખત થયેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે। ખાડીપુરથી શહેરના વેપારીઓ અને સેંકડો પરિવારોને નુકસાન। જિલ્લાના ખેડૂતો પર પણ અતિવૃષ્ટિનો મોટો માર પડ્યો। ખેડૂતોએ તાત્કાલિક પાક સર્વેનો તપાસ કરાવવાની માંગ કરી। નવસારી જિલ્લામાં પૂરના પાણીથી 21,000 હેક્ટરથી વધુ ખેતીને નુકસાન થયું છે। ડાંગર, શેરડી અને બાગાયતી પાકને ભારે ફટકો પડતા 18,000થી વધુ ખેડૂતોને વળતરની માંગ ઉઠી। આણંદના રાસ ગામમાં ભારે વરસાદથી 1,000થી વધુ વીઘા ખેતરો જળબંબાકાર બન્યા। 5 દિવસથી પાણી નહીં ઓસરતી ડાંગરનો પાક નિષ્ફળ ગયો। ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું। બનાસકાંઠામાં ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે જળાશય ઓવરફ્લો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસ નદીમાં નવા નીર આવ્યા। સિઝનમાં પ્રથમવાર બનાસ નદીમાં નવા નીરની આવક। બનાસ નદીના પાણીથી દાંતીવાડા ડેમમાં થશે પાણીની આવક। સુરતના ભાગળ 4 રસ્તા પાસે